નમસ્તે, યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે। કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી વન વિભાગ આરક્ષિત જંગલોને સાચવવા કટિબદ્ધ। પેટ્રોલિંગ માટે 30મી વધુ વાહનોનો કાફલો બેડામાં સામેલ। અગાઉ સ્ટાફ કર્મચારીઓને રાઇફલ, પિસ્તોલથી સજ્જ કરવામાં આવ્યા હતા। આ વાહનો માંગથી 4 બસ લાયન સફારી પાર્ક માંગ સિંહ દર્શન માટે અને 7 માળિયા ડિયર પાર્ક માંગ આવત પ્રવાસીઓ માટે સુવિધા પૂરી પાડશે। દાદરા નગર હવેલીનું કુલ ક્ષેત્રફળ 493 ચોરસ કિલોમીટર છે। એમાં 203 ચોરસ કિલોમીટર એટલે કે 42% વન આચ્છાદિત જંગલો આવેલા છે, જેમાં 92 ચોરસ કિલોમીટરના ગાઢ જંગલમાં પ્રવાસીઓના આકર્ષણ સમાન લાયન સફારી પાર્ક અને 7 માળિયા અભયારણ્ય આવેલા છે, જેને નિહાળવા લાખો પ્રવાસીઓ આવતા હોય છે। વન વિભાગની વન્ય સંપત્તિને જાળવણી માટે વિભાગ દ્વારા 30મી વધુ નવા વાહનો વસાવ્યા છે, જેમાં સ્ટાફને પેટ્રોલિંગ માટે મોટરસાયકલ, નિરીક્ષણ વાન, ટ્રક અને બસનો સમાવેશ થાય છે। પ્રશાસકના એડવાઇઝર અમિત સિંગલા, IAS, આ વાહનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ વાહનો માંગથી 4 બસ લાયન સફારી પાર્ક માંગ સિંહ દર્શન માટે અને 7 માળિયા ડિયર પાર્ક માંગ આવતા પ્રવાસીઓ માટે સુવિધા પૂરી પાડશે। સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ। વન વિભાગ દાદરા નગર દમણ દીવે હાલમાં જ નવા સાધનો જે લેવામાં આવ્યા છે, જે માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા નિર્દેશ અનુસાર તેમજ કેન્દ્રીય મંત્રાલય મોર્થના સ્ક્રેપ પોલિસી હેઠળ વસાવવામાં આવ્યા છે। 30 સાધનોથી વન વિભાગને સુસજ્જ કરવામાં આવ્યું છે, જેવા મોટરસાયકલ, સ્ટાફ ઇન્સ્પેક્શન કાર અને ટ્રક, કેમ્પરો વગેરે લેવામાં આવ્યા છે। સદર સાધનો લેવાથી વિભાગની કામગીરી સરળતાથી બની રહેશે। તદુપરાંત લાયન સફારી વાસોણા અને ડિયર એન્ક્લોઝર સાતમાળિયા ખાતે 2 બસો, કુલ્લે 4 બસો ફાળવવામાં આવી છે, જેથી પ્રવાસીઓને સરળતા અને સુવિધા મળી રહે। જય હિન્દ। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના કુલ ક્ષેત્રફળ 493 સ્ક્વેર કિલોમીટર છે। એમાંથી 42% જેટલું આપણું હરિયાળું જંગલ આવેલું છે અને એ 203 કિલોમીટરમાં ફેલાયેલા જંગલમાં આશરે 92 સ્ક્વેર કિલોમીટર જેટલું આપણું વન્યજીવ અભયારણ્ય છે। એમાં લાયન સફારી અને એક હરણ જીવ અભયારણ્ય, આ વન્યજીવ અભયારણ્ય આવેલું છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ સંઘ પ્રદેશના ટોટલ બંને અભયારણ્યમાં મળીને 1.5 લાખ જેટલા પ્રવાસીઓ આવે છે, જેમાં શાળાના બાળકો તેમજ ટુરિસ્ટ, બહારથી ફોરેન ટુરિસ્ટ બી આવે છે, જેનો મેઇન પર્પઝ એક રિક્રિએશન માટે અને અભ્યાસ એજ્યુકેશન પર્પઝ માટે એ લોકો આપણા અભયારણ્યની મુલાકાત લે છે।